કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? તો મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 16મો હપ્તો છે તે ખેડૂતોને ક્યારે મળશે, સાથે 16મા હપ્તામાં ખેડૂતોને શું 2000 રૂપિયાની બદલે 4000 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે કે નહીં, સાથે જો ખેડૂતોએ કેવાયસી કરાવેલું નહીં હોય તો ખેડૂતોને શું હપ્તો જમા નહીં થાય, અને કઈ રીતે કેવાયસી કરાવીને ખેડૂતો છે તે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકે છે, અને હપ્તા ન આવવાના મુખ્ય કારણો પણ આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું. જેથી આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો, અને ચેનલ પર જો નવા આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો 16મા હપ્તાની તારીખ. પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાનો 16મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તો તેમની વિશે વાત કરીએ. તો 16મા હપ્તાનો લાભ મેળવવા શું કરવું? સૌપ્રથમ પહેલાં તમારે તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમને 16મા હપ્તાની રકમ છે તે નહીં મળે. ત્યાર પછી બીજું મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તમારે તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્રીજી સૌથી મોટી વાત એ છે કે તમારે પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લેવી પડશે અને તમારા તમામ જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને નકલો ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. જ્યારે તમે આ ત્રણેય પ્રક્રિયા પૂર્ણ કરશો ત્યાર પછી તમને છે તે 16મા હપ્તાની રકમ ચોક્કસપણે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. 16મા હપ્તાની રાહ પૂરી થઈ ગઈ છે. 16મા હપ્તાના પૈસા ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારે 16મા હપ્તાની તારીખની સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે. દર વખતની જેમ આ વખતે પણ પીએમ મોદી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. 16મો હપ્તો ક્યારે રિલીઝ થશે એમને લઈને એક મહત્વની વાત કરી લઈએ આપને. જેમને કેવાયસી પ્રક્રિયા અને જમીનના બિયારણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જો તમે તમારી કેવાયસી પ્રક્રિયા પૂરી કરી નથી તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી લેજો. તમારા બધાની માહિતી માટે અમે તમને જણાવીએ કે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારતીય ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાય 2000 રૂપિયાના 3 હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 15 હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં 16મો હપ્તો પણ બહાર પાડવામાં આવી જશે, એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં છે તેમના 2000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક સમયમાં 16મો હપ્તો મળવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ છે તે ફેબ્રુઆરી 2024માં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 15મો હપ્તો રિલીઝ થયાના 2 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પણ આગામી દિવસોમાં આવી રહી છે. તેમને ધ્યાનમાં લઈને ફેબ્રુઆરીના અંત સુધીમાં 16મા હપ્તાની રકમ છે તે ચોક્કસપણે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 16મો હપ્તો છે તે પીએમ નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા 24 ફેબ્રુઆરી 2019ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂતોને 2.80 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને ખેડૂતોને અત્યાર સુધી 15 હપ્તા આપવામાં આવ્યા છે. આ વખતે 16મો હપ્તો બહાર પાડવામાં આવશે. સરકારની આ જાહેરાત ખેડૂતો માટે મોટી રાહત આપી રહી છે. યોજનાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થશે. 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં એટલે કે દેશભરના 8.11 કરોડ ખેડૂતોને 15મા હપ્તાના રૂપિયા 18.61 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના જેમાં દ્વારા સરકાર દર વર્ષે 3 હપ્તામાં કુલ 6000 રૂપિયા ગરીબોના ખાતામાં ટ્રાન્સફર કરતા હોય છે. સરકાર આ પૈસા ખેતી સંબંધિત ખર્ચો માટે આપવામાં આવે છે.
કોઈપણ જમીન ધરાવનાર ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તે કોઈપણ સરકારી નોકરી ન કરતા હોવા જોઈએ. સાથે 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવનાર ખેડૂતો અને FPFO સભ્યો વગેરેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો ખેડૂત ભાઈઓ PM કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટર કરાવી રહ્યો જોઈએ. અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની એ બધી વાતો છે કે સાચી હોવી જરૂરી છે. જરૂર જણાય તો ખેડૂતો PM કિસાન હેલ્પલાઇન નંબર જે તમને આપેલો છે સ્ક્રીન પર, તેમના પર તમે કોલ કરીને સંપૂર્ણ માહિતી લઈ